આફતમાં અવસર આ શબ્દો ગોપાલ ઇટાલિયા દ્વારા વાપરવામાં આવ્યા છે અને શબ્દો કહેવામાં આવ્યા છે ગુજરાતના પોલીસ વિભાગને અને એની સાથે સાથે બુટલેગરોને। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગર લઠ્ઠાકાંડને લઈને હાલ સમગ્ર ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા દ્વારા તેમના સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરવામાં આવી છે અને પોસ્ટને લઈને ચર્ચાઓ હવે વેગ પકડ્યો છે। ખાસ કરીને અહીંયા તેમના દ્વારા લખવામાં આવ્યું છે આફતમાં અવસર અને અહીંયા એક જે ખાનગી ચેનલ જે ન્યૂઝપેપર છે એનું એક કટિંગ મૂકવામાં આવ્યું છે। અહીંયા લખવામાં આવ્યું છે ખાસ કરીને અહીંયા જે હાલ જોખમ લઈને બુટલેગરો જે દારૂ અને એવું કહી શકાય કે આટલી બધી પરિસ્થિતિ હાલ ગંભીર છે છતાં દારૂનું એવું કહી શકાય કે સપ્લાય કરી રહ્યા હોય એવી વાત કરવામાં આવી છે। અહીંયા લખવામાં આવ્યું છે કે જોખમ લઈને બુટલેગરોએ નફો બમણો કરી લીધો। લઠ્ઠાકાંડ બાદ સપ્લાય અટકતા દારૂનો ભાવ 3 ગણો થયો। અહીંયા વાત લખવામાં આવી છે કે ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસે પ્રોહિબિશનના દરોડા પાડવાની સાથે અન્ય રાજ્યોમાંથી આવતો દારૂનો જથ્થો પણ અટકાવી દીધો છે। આપણે જોઈ રહ્યા છે કે કેવી રીતે આ ભાવનગરનો લઠ્ઠાકાંડ સામે આવ્યો ને ત્યારબાદ સમગ્ર ગુજરાતભરમાં અનેક જગ્યાએ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। અનેક જગ્યાઓએ જે બુટલેગરો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અનેક જગ્યાએ દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે અને ટૂંકમાં હવે પોલીસ એક્શન મોડમાં આવી છે। પરંતુ અહીંયા વાત એ પણ લખવામાં આવી છે કે આવી સ્થિતિમાં પણ કેટલાક બુટલેગરો અને પોલીસ કર્મચારીઓ જાણે તકનો ગેરલાભ લઈ રહ્યા છે, જેમાં બુટલેગરોએ જોખમ હોવાનું કહીને દારૂની બોટલોની કિંમત 3 ગણી કરી દીધી છે। અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સ્થાનિક પોલીસે હપ્તા વધારી અંદરખાને નાના પાયે દારૂ સપ્લાય કરવાની મંજૂરી આપી છે। આ બાબત ક્યાંક ને ક્યાંક ગંભીર છે કે જે પોલીસે હપ્તા વધારી અને અંદરખાને જે દારૂ સપ્લાય કરવાની મંજૂરી આપી દીધી છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટનાને પગલે રાજ્ય પોલીસ વડા GS મલિકે સમગ્ર ગુજરાતમાં પ્રોહિબિશન ડ્રાઈવ કરવા માટે કડક આદેશ આપ્યા છે, જેના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને અહીંયા જે અન્ય રાજ્યોની પણ વાત કરવામાં આવી રહી છે કે અન્ય પ્રદેશોમાંથી જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાંથી આવતો દારૂનો જથ્થો અટકી ગયો છે, ત્યારે દારૂની ડિમાન્ડ પણ વધી રહી છે અને કેટલાક વિસ્તારોમાં પોલીસે અંદરખાને દારૂની નાના પાયે સપ્લાય કરવા માટે મંજૂરી આપી દીધી છે। આ એક ગંભીર બાબત છે અને અહીંયા ગંભીર આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ જો આ બાબત થતી હોય તો પછી આ બાબત ખૂબ જ ગંભીર છે અને આને લઈને પણ પોલીસે ધ્યાન રાખવું પડશે। કારણ કે જે રીતે આખો ભાવનગરનો લઠ્ઠાકાંડ સામે આવ્યો ને આ લઠ્ઠાકાંડ બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તંત્રની સામે, કારણ કે કાર્યવાહીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે પોલીસ દ્વારા બુટલેગરોની એક પછી એક અટકાયત કરવામાં આવી રહી છે, તો પછી આના પહેલા શું આ બુટલેગરો વિશે પોલીસને ખબર નહીં હોય, શું પોલીસને જાણ નહીં હોય, એવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આજે આખી બાબત સામે આવી અને હવે ગોપાલ ઇટાલિયા દ્વારા જે સવાલો ઊભા કરવામાં આવ્યા, ગોપાલ ઇટાલિયા દ્વારા અહીંયા જે આખી પોસ્ટ કરવામાં આવી એને લઈને પણ હવે ચર્ચાઓએ વેગ પકડ્યો છે। બીજી તરફ જે એવું કહી શકાય કે સત્તા પક્ષ છે એટલે કે ભાજપ, એની સામે વિપક્ષ પડ્યું છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ભેગા મળીને અનેક સવાલો તંત્રની સામે ઊભા કરવામાં આવી રહ્યા છે અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે આખી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।